રામ સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. તો વાગી ગયા 10 ને આજે આપણામાં હાર્વેસ્ટ આવવાનું હોય રાયડો કાઢવાનું. તો હાર્વેસ્ટ આવવાનો ફોન આવ્યો હતો પણ એક ભાઈનું બીજાનું કાઢવાનું હોય, કાઢી લે એટલે આવે આપણામાં. ત્યાં સુધી આપણે નારિયેલ બારિયેલ લઈ આવ્યો. મેં કહ્યું નારિયેલ ખોલીને તૈયાર નાખી દઈએ તો સીધું હાર્વેસ્ટ આવે એટલે આપણે નારિયેલ વધારવા થાય. કિલો ગોતી લઉં તો નારિયેલ વધારી લઈએ. નારિયેલ વધારીશું, નારિયેલ ખોલીને તૈયાર કરી નાખી ત્યાં તો કદાચ ફોન આવી જશે. ને કાલ તો તમે જોયું ને કદાચ આપણે રેટર બેટર લગાવી દીધું, આપણે નવું નાખી દીધું, વોટર પંપ નવો નાખ્યો હોય. થોડુંક અત્યારે ગરમ થતું હતું યાર કે કાઢ્યો હોય, પણ હવે શું થાય હાલે નહીં ખબર પડે. થોડુંક ખેડી આપણે અમારા રાપ ફુલાવરવાળામાં દાંતી પહેલી વિધિતે કાઢી લીધી હતી અને સવારમાં વિદિતને કીધું થોડીક વાર રાપ ખેડ તો ખબર પડે કેવું હાલે કેવું નથી હાલતું. એટલે ખેડી નહીં ગયો સ્કૂલે અને ફીટ કીધું જોઈએ. હવે ટ્રેક્ટર થોડીક વાર ખેડ્યું, હવે ગરમ થાય કે નથી થતું પછી આગળ ખબર પડે. હાલો આપણે નારિયેલ ફોલી લઈએ. પહેલાં નારિયેલ આ રહ્યું, ક્યાં રાખ્યું? તો હાલો મિત્રો, હાર્વેસ્ટ દવાનો ફોન આવી ગયો તો આપણે પેલા મજૂર તેડતા આવી. હાર્વેસ્ટ ને એ જ આપણે મજૂર આવવાના બધા ભેગા, કેમ કે હાર્વેસ્ટ વિશાલની ઉંમર છે. હાલો પેલા મજૂર તેડી આવી ને હાર્વેસ્ટ વાળાને ભણતા આવી ભેગો. જો હાર્વેસ્ટર અહીંયાથી જાય હવે આપણી વાડીએ, આપણે જ્યાં ખેતર એમાં અહીંયા કણે વિશાલ ફુવાનો એનો રાયડો કઢાઈ ગયો, વઢાઈતા નહીં પણ હવે આપે જાશું. હવે મજૂર તેડો આવ્યા અને પપ્પા હું આવ્યો ભેગી પપ્પાને વિડીયો ઉતારો એટલે હું વિડીયો ઉતારવા આવ્યો. હવે મજૂર આવી જાય એટલે આપે જાય. હવે જો મજૂરે આવી ગયા અને આપે હવે જાશું મજૂરને તેડીને. ત્યાં કણે ત્યાં રાયડો નીકળી ગયો, કઢાઈ ગયો રાયડો બધો આપણામાં હતો અહીંયા. અને હાર્વેસ્ટર આગળ ગયું. હું ને પપ્પાને અમે મજૂર તેડીને વાહેથી જાશું. તો હાલો હવે મળીએ ખેતરે જઈને. તો આપે આવી ગયા મજૂર તેડીને અને હવે આપણો રાયડો કાઢવાનું થઈ ગયું ચાલુ. જો પપ્પા નારિયેળ વધારે હજી ચાલુ જ થયું હે કાઢવાનું. કાઢવા ગયું, હવે આપણે અહીં આવ્યું એટલે મોડું થઈ ગયું. હજી 2-3 કલાક લાગી જશે, 1:30-2 વાગી જશે તાતો સુધી નીકળી રહેશે. એટલે અડધા પડામાં એટલે વાંધો ના આવે, આખા પડામાં તો વાર લાગે. આપણે રાયડામાં ચાલુ 11 વાગી ગયા, 11:30 વાગી ગયા. આમ તો 11:30 12 વાગતા જોયું મેં નથી એક્ઝેક્ટ ચાલુ કીધું હોય. પાછળ ભૂકો નીકળે
7 8 માણસો. હું એટલો ઉડે કે વાત મૂકી દો. હાલો તો એક પેટી આપણે ખાલી કે કરી નાખી. હવે ચાય આવે એટલે ચાયની વારતી બેઠો તો હાર્વેસ્ટર વાળા ને બધા મજૂર એના ચાય લેતો એમ. એક પેટી ખાલી કરીને એક ટોલી અહીંયા આપણે નવાને ખાલી કીધી હમણાં. હવે ચાય લઈ હોય તો ચાય લેતા લે મજૂર. થોડીક ચાય જડીએ તો ટેકો એવો થઈ જાય ને બરમાં આવી જાય વાંધો ના આવે. નીકળી અડધો રહ્યો હવે અડધી આ બીજી પેટી કમ્પ્લીટ કરાવી ગઈ. કાલે ભાઈ જતો ભાઈ સાગરભાઈ મહેમાન આવ્યો. હાલો ભાઈ રાયડો કટાઈ કમ્પ્લેટ થઈ ગયો એટલે બધું કે વિશાલનું ટ્રેક્ટર મૂકવા જવાનું. વિશાલની વાડી આપણી હોન્ડા પડી એની વાડી ઘણી આવી ભાઈ નહીં આપણા ત્યાં સાગરભાઈ કરે ભાઈ. ચાલો હવે પાલ ઢાંકી નાખીએ અત્યારે. કોઈ હવારના પાછો ઝાકર આવશે તો કટાડો દેશે. જો નીકળીને કમ્પ્લેટ પરવારી ગયા. હવે આ બધા પાલ ઢકાવાયા હોળી રમીને. હમણાં ક્યાં નિશાળ ગયો તો હોળી રમવા? હોલી ખેલે રઘુવીરા અવધ મેં. પહેલે ઉમા ગયો તો એ શરમાતો તો ને વચ્ચે આવીને આ ગીત ગાતો તો. ઉમા ગીત ગાતો. શું ગીત ગાતો તો? ગાતા. ચાલો મિત્રો આજે થઈ ગયો બીજો દિવસ અને કાલે તમે જોયું હશે કે આપણે રાયડો કાલે કાઢી લીધો કમ્પ્લેટ. રાયડો નીકળી ગયો આપણો અને અત્યારે જો તલીમાં આપણે બીજું પાણી ચાલુ કીધું આ બાજુ. અત્યારે ક્રિયાવારે પાણી કેમ કે ચાય લઈને આવી હતી. ચાય હું 3 નાકા વારે મેં કીધું તું ક્રિયા એક બે નાખું આ તો હું તલી બતાવી દઉં. તો આ બાજુ આપણે બીજું પાણી પી ગયું. જો તલી ઉગી આવી. ત્રીજું પાણી જોઈએ હવે હજી ઉગી રહી એમ તો અમુક હજી જરૂર પડશે તો પાવું પડશે. અત્યારે તલી ને ખડ ને બધું હરખું દેખાય. ક્યાંક બધી ઢેળાઈ ગઈ કેમ કે આપણે જળ બે ફેરવી હતી ને તમે જોયું હશે વિડીયામાં.
ઉગી આવીએ ભલે કમ્પ્લેટ ઉગી આવીએ હજી પણ હજી એક પાણી મને લાગે કદાચ ભાવું પડશે ત્રીજો તો અમુક કોક વળી કોટો ઉપર હોય તો વળી ઉગી આવે વળી વાંધો ના આવે. ચાલો મિત્રો આપણે પી લઈએ ચાય અને ચાય તો ભલે પીધી હમણાં હજી પણ થોડીક વધી એટલે વળી વાધી એ નકામી ક્યાં અહીંયાથી પાછી ઘરે જવા દેવી એટલે પી લઈને કરી લઈ પૂરીને ક્રિયાવારે નાખવું ત્યારે ભલે તો ક્રિયા કેવું નાખવું વારે જોયું. પાવડે હવે અહીંયા તો વળી જાય અહીંયા શું રેતી ઘણી આગળ ભાગમાં તું ઢોરી લઈશ ચાય હે કેવો વળી ગયો ભાઈ કમ્પ્લેટ વળી ગયો. હવે તું નાકા મારતો હું રાયડા વાળી પટકેડી આવું. વળી ગયો હે પાણી જાય કમ્પ્લેટ. શું આ બાજુ બીજું પાણી આજે કીધું ચાલો આમાં આપણે એક પાણી પી ગયું હે બીજું આજ કીધું ચાલો ઉગે એરિયામાં ભલે આ પાટી આમ દેખાતી હશે બતાવતી રાખી બાજુ પ્રિયા બતાવી દે હું ચાય પી લઉં. ચાય હારી આપણી વાટકીમાં આવી ગઈ હાલો ચાય પીવા 10 વાગ્યાની. જલ્દી બતાવી દો જો ઓકે આ વાહે વાવી હતી આ ભાગમાં આજ બીજું પાણી આજ કીધું ચાલો. હા આમાં હજી બીજું પાણી કીધું આજે જ આ પહેલે વાવી હતી આમાં બતાવી દો બતાવી દીધી. અરે વાહ આ બે વચ્ચે 4-5 દિવસનો ફરક હે ઉગી તો આવી એ બધી. ફરક પછી રહી જ જાય ને. પપ્પા કે એટલો ફરક રહી જાય એટલો રહીએ ને કે બધું ભેગું પાણી પીએ ને જાય. એટલે આ બાજુ વળી પાછા 2 દોરિયા પાઈ વળી આ બાજુ પાછું ડબલ પાઈ કેમ કે જો ચોથે 5 પછી બીજું પાણી કપે પોરવાનું પાણી ને એક અત્યારે ઉનાળો વાર લાગે ને બધું ભેગું પીને જાય. કાંટા હેરું ગાવો હા એ બોયડીના કાંટા હશે આપણે જળ દેડી હતી ને અમુક ઉકલ જળ ફૂકાઈ ગઈ હતી ને જો આવા કાંટા આપણે આજે આવા ઘણા પડ્યા વીણવા પડશે. આ પડે હજી પગમાં પાછું કપાસવું પડશે પેલા ડોળે કાંઈ કપાસવું પડશે ને બોયડીને કાંટે નહીં પડતી કાપે નહીં પડશે પાછું નીંદવાથી મોર તો લેવા પડશે કેમ કે નીંદવાથી લગભગ તલીથી પહેલા ખડું ગું તલી ઉગે ભલે આમાં ઉગે આમાં આજે આમાં ચોથો દિવસ છે. જો રોહિત ને વિદુન ભવેન સાવેરા ગયા હતા હા તારકા આમડેથી આવશે હમણાં અહીંયા જોયું હોય ને ના જોયું નહીં કાંઈ નક્કી ન કહેવાય આવે તો આવે નકર ના આવે. જે મારું નાખું પહોંચવા આવ્યું હે અને જો અહીંયા તૂટી ગયું એક આ જ વર્યું હે આગળ 3-4 વારે આમ તો હવે મમ્મી વારે લે હું મારું હા વાંચી લો. તમે ને લઈ જ લેવાય આટાર બધી ભેરી તારા જેટલો તો પાવડો વજન વાળો મારા નનકી સ્પેશિયલ પાવડી કરાવી તો મારા માપની થાય બરોબર અગર આજ મારા જેટલો પાવડો વધે